ખેડૂત મિત્રો મજા આવીશું। બહુ મોડું થઈ ગયું છે। વિડીયો કદાચ આપણો 9 વાગ્યા આવે કે 8:30 પોણા 9 જે હોય, મતલબમાં 8:30 પછી જ આવશે। કેમ કે દુકાને આની ઘરે ગઈ હતી, કુરિયર પણ એક બે ખેડૂતના પૈસા આવા હોવા છતાં પણ કુરિયર કરી શક્યો નથી। કેમ કે આપણે જે વસ્તુ બતાવી ખેડૂતને રિઝલ્ટ સારા લાગે। અમુક ખેડૂત છે બબે 3 વખત મગાવે, ઘણી વસ્તુ મગાવતા હોય, જેથી લઈને મોડું તો થાય તો શું કરીશું। પણ તમને એમ થાય કે આ રાજુભાઈ તમે કોથમરી બતાવો છો, એ 30 દિવસમાં તૈયાર થતી છે? હા મારા ભાઈ, 30 દિવસમાં તૈયાર થાય છે। ખેડૂતના પાડોશીના રિઝલ્ટ જોઈને એકને ખેડૂત આજે બીજી વખત લેવા આવ્યો। કેટલી વખત? બીજી વખત। તમે જેટલા ખેડૂત મિત્રો આજના ફોટા જોશે ને બધા આજે ખરીદી કરીને લઈ ગયા છે। કોઈક 5 કિલો, કોઈક 4 કિલો, કોઈક 6 કિલો, 7 કિલો સુધીની આજની ખરીદી છે। કેટલા? 7 કિલો સુધી બિયારણ આજમાં ખરીદી કરી છે। જે તમને નીચે પેકેટ બતાવી છે 30 દિવસ જે લખ્યું છે એ કોથમરી। અને જે સૌથી પહેલા જે ખેડૂત મારે લઈ ગયો હતો એને તૈયાર થઈ ગઈ છે, માર્કેટમાં વેચવા આવે છે। 130 રૂપિયા આજે ભાવ આવ્યા હતા। આજે માર્કેટમાં 100 રૂપિયાથી 130 ભાવ હતા અને 130 આવ્યા। પાલીતાણા એ બાજુ વેચવા જતો ત્યાં એને 150 રૂપિયા આવતા। એડી માર્કેટ પ્રમાણે 10-20 રૂપિયાનો ફરક હોય। વસ્તુ સારી છે, ક્વોલિટી સારી છે, 30 દિવસમાં તૈયાર થતું કોથમરીનું બિયારણ છે। તમે પણ જો હજી કોથમરી બનાવવાનો વિચાર કરતા હોય તો વાવેતર કરો। તમને બીજી વેરાયટી કરતાં કદાચ મોંઘી લાગે, હું ભાવ નથી કહેતો, પણ ઘણા ખેડૂત મિત્રો કે એટલી બધી મોંઘી કેમ? પણ એની વિશેષતા છે એટલા માટે મોંઘી છે। રેડી છે હવે કંપનીની બનાવેલી વસ્તુ છે, રેડી ફાડ આવે છે, તૈયાર આવે છે, ખેડૂતના રિઝલ્ટ સારા છે, રિવ્યુ સારા છે। એટલે મને સંતોષ થયો કે આપણે જે ખેડૂતને સામું જે વસ્તુ લઈ જાય છે એને સામું એના આશીર્વાદ આપણને મળે છે। શા માટે? કે આપણે વસ્તુ સારી દઈએ છીએ। મારે કોઈ પણ વસ્તુ અહીંથી નબળી તમને દેવી નથી, મારે વસ્તુ તમને કાયમી માટે સારી જ દેવી છે। રેડી? પછી છે વાતાવરણ ઉપર આધાર છે। રેડી? વાતાવરણ મારા હાથમાં નથી, તમે કોઈ પણ વસ્તુ લઈ જાઓ। રેડી? બધા ખેડૂત મિત્રોના રિવ્યુ સારા આવે છે કોથમરી બાબતે, જે નીચે તમને પેકેટ બતાવે છે, તો મને પણ ખૂબ આનંદ થાય છે કે આપણે એક સારા કાર્યની તરફ આગળ વધી રહ્યા છીએ। બાકી કોઈ પણ માહિતી જોતી હોય નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે ખેડૂત મિત્રો। આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ખાતર છે ડીઈપી। ઘડી આ આજે એટલા માટે બતાવું છું, ડીઈપી ખાતર છે વીઘે 500 ml પાવાનું છે। એટલું વીઘે 500 ml તમે કોથમરી બને તો કોઈ પણ શાકભાજી બનાવી હોય એમાં પાઈ શકાય છે। વીઘે 500 ml, એટલું વીઘે 500 ml। આજે ખેડૂતજી મારે ગયા વર્ષે વાપરીને સીધું આવતા હોય, આપણે ઓલું પિસ્ટલની બોટલ ક્યાંથી રાજુભાઈ? એમ તો આ રિઝલ્ટ સારું છે એટલા માટે એને સામેથી માગી છે। રેડી? તો આ બોટલ વીઘે 500 ml પાવાનું છે। વસ્તુ સારી છે, તમે કોઈ પણ શાકભાજીને એક વખત પાવો, અડધામાં અડધું બાકી રાખો, તરત તમે કહેશો રાજુભાઈ આ વસ્તુ વાપરા જેવી છે। એ વાપરશો તો જ ખબર પડશે, નકર નહીં ખબર પડે। રેડી? તો કાલે મળીશું નવા વિડીયોની એક નવી માહિતી સાથે।